કાકા, આપનું નામ અને આપનો હોદ્દો અને ગામ. મારું નામ અલિયાર ખાન પઠાણ, ભાવનગર શહેર પઠાણ સમાજના પ્રમુખ. આજે તમે જે છો, જે વકફના બારામાં શું કહેવા માંગો છો? વકફ એટલે કોઈ પણ વ્યક્તિએ પોતાની મિલકત ખુદાની રાહમાં ખુદાના નામે અર્પણ કરી દીધી હોય એને વકફ શબ્દ કહેવામાં આવે છે. તો ખાસ આ હાલમાં જે સરકાર દ્વારા કાયદો પસાર કરવામાં આવ્યો છે વકફ બિલને લઈને, તો એના માટે એ કાયદો મુસ્લિમ સમાજ માટે નુકસાનકારક છે કે લાભદાયક છે? મારી દ્રષ્ટિએ કોઈ વસ્તુ નુકસાનકારક નથી, પણ ભવિષ્ય જોતા સરકારે વકફની જેટલી મિલકતો એમાં જે લોકો ટ્રસ્ટીઓ હોય તેઓએ જે કોઈ મિલકત સરકારના કાયદા મુજબ એમાં એના બંધારણ મુજબ મિલકતોની દેખરેખ, નિભાવણી, એના રેકોર્ડ એ તમામ વસ્તુને ધ્યાને લઈને ભવિષ્ય માટે ક્લિયર કરવા માટે એમાં જે સરકારની નિયમ છે કે ભાઈ આ બધી મિલકતો એની અંદર વધારાની કોઈ પણ દબાણો હોય તો એ દબાણોને દૂર કરવા, અને જે તે મિલકતો હોય જે વકફ કરેલી મિલકતો હોય, જેને ધાર્મિક આપણે મિલકતો કહીએ છીએ, એ મિલકતો ટાઇટલ ક્લિયર થાય અને ભવિષ્યમાં સરકારે એની ઉપર કોઈ એક્શન ન લેવા પડે અને કોઈ ઇસ્યુ ન બને એ માટે સરકારે ફેરફારો કર્યા છે. ખાસ કરીને હાલમાં ઘણી બધી વકફના અંડરમાં જમાતું છે મુસ્લિમ સમાજની, પછી ઘણી બધી વકફની મિલકતો છે. તો ખાસ કરીને હવે જે મિલકતોમાં કોઈ લોચા છે અથવા જમાતના ટ્રસ્ટમાં કોઈ પ્રોબ્લેમો છે, નામ કમી નથી કર્યા, હિસાબો કોઈ જગ્યાએ અમુક જગ્યાએ નથી થયા, ઘણી જમાતોમાં નથી થયા, તો એના ઉપર આપ શું કહેવા માંગશો? મુસ્લિમ સમાજને શું કહેશો? સરકારને બહુ જાજી જગ્યાથી એવી ફરિયાદો મળેલ છે કે વકફ બોર્ડમાં જે વકફની મિલકતો હોય એની જે આવકો હોય, જેમ કે ભાડાની ઉપજ હોય કે અન્ય કોઈ પણ આવકો હોય, માનો કે જમાતખાનું હોય, મસ્જિદો હોય, એની દુકાનો ભાડે આપી હોય, એમાં જે આવકો હોય એ આવકના સમથિંગ 8% કે 10% એ વકફ બોર્ડને ગ્રોસ આવકના જે તે સંસ્થાએ જમા કરાવવા જોવે, અને એ રકમને સમાજના ઉત્થાન માટે, વિકાસ માટે વાપરવાની હોય છે. તો આવી રકમો આવકની જે ટકાવારી મુજબ જમા કરાવવાની હોય છે એ ખાસ કરીને હું ગુજરાતની વાત કરું કે મેજોરિટી તમે જુઓ તો કોઈક જ સંસ્થા એવી હશે જે રેગ્યુલર જમા કરાવે છે. બાકી કોઈ સંસ્થાઓ જ્યારે ફેરફાર રિપોર્ટ મોકલે ત્યારે કેમ કે ભાઈ કોઈ મિલકત હોય એ સરકારી કચેરીમાં, કોર્પોરેશનમાં દાખલા તરીકે નામ ટ્રાન્સફર કરવા જાઓ તો જે તે સમયનું પાછલું લેણું બાકી હોય પહેલાં વસૂલ કરે, પછી જેના આગળથી એને કાર્યવાહી કરે. એવી જ રીતે વકફમાં જ્યારે ફેરફાર કરવા જાય તો એ જમા ત્યારે કરાવે ત્યારે એની બધી ટાઇટલ ક્લિયર કરવા, નામ ટ્રાન્સફર કરી દે, નામ ફેર કરી દે. તો આવી સરકારને બહુ ધ્યાનમાં આવી હતી કે ભાઈ આવી રકમો ખરેખર કોઈ જમા કરાવતું નથી, જેના કારણે વકફ બોર્ડ સમાજના ઉત્થાન માટે કોઈ રકમ વાપરી શકતું નથી. ખાસ કરીને અલિયાખાનભાઈ, બીજું અત્યારે ગુજરાતના મુસ્લિમ સમાજને વકફને લઈને આપ શું કહેવા માંગશો કે અત્યારે જે હાલાત છે તેમાં એમને કયું પગલું ભરવું પડે? મેં 37 વર્ષ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નોકરી કરી, સિનિયર ક્લાર્ક તરીકે હું રિટાયર થયો. મારા અનુભવોને આધીન 6 મહિના પહેલાં અમદાવાદ મુકામે એક મુસ્લિમ સમાજની મિટિંગ કરવામાં આવી હતી, ત્યારે પણ મેં ત્યાં બોલ્યો હતો હું, ને અત્યારે કહું છું કે ગુજરાત રાજ્યના તમામ મુસ્લિમ સંસ્થા
મસ્જિદ હોય, મદ્રેસા હોય, કબ્રસ્તાન હોય, યતીમખાના હોય, મુસાફરખાના હોય, જમાતખાના હોય, જે કોઈ સંસ્થા હોય એ સંસ્થામાં જે કોઈ બાંધકામ હોય હાલમાં હયાત અને એ બાંધકામના પ્લાન મંજૂર રેગ્યુલાઇઝ ન થયા હોય, સિટી શહેરોમાં દાખલ ન થયા, કોર્પોરેશનમાં, નગરપાલિકામાં, નગર પંચાયતમાં એના ટેક્સ ન ભરાણા હોય, તો મારી દ્રષ્ટિએ અત્યારે બને એટલું જલ્દી વહેલાસર આ બધું ક્લિયર કરાવી લેવું જોઈએ, જેથી કરીને આવનારા દિવસોની અંદર પછી સરકારને દોષ ન દેવાય. સરકારે મોકો આપ્યો છે અત્યારે ઇમ્પેક્ટથી લઈને સરકાર તમારા ગેરકાયદેસર બાંધકામને કાયદેસર કરી આપે છે, તો આ તકનો લાભ લઈ અને તમામ લોકોએ ન સમજ પડતી હોય તો કોઈ સમજદાર માણસ પાસેથી એની સલાહ લઈને, માર્ગદર્શન લઈ અને એને ફાઇલો રજૂ કરી અને બધું ટાઇટલ ક્લિયર કરાવી લેવું જોઈએ, એ કાઢી દેવું જોઈએ. પછી કાલ સવારે સરકાર કોઈ એક્શન લે તે દિવસે આને સમાજનો ઇસ્યુ બનાવવામાં આવે એ વાત વ્યાજબી નથી. હવે ખાસ કરીને જે અત્યારે જે વકફ કાયદાને લઈને મુસ્લિમ સમાજના લોકો જે રોડ ઉપર જેને કહેવાય કે વિરોધ પ્રદર્શન કરે છે, તો એનીથી શું નુકસાન થશે અને મુસ્લિમ સમાજ માટે અત્યારે જે કાયદો લાદવામાં આવ્યો છે એ લાભદાયક છે કે નુકસાનકારક છે? ખરેખર આમ મુસ્લિમ સમાજને આ કાયદા બાબતે લગભગ તમે જુઓ તો બધાને સરખું નોલેજ નથી, પૂરેપૂરું નોલેજ નથી. આ ફક્ત ને ફક્ત વકફની મિલકતોને ક્લિયર કટ રાખવા અને એમાં આપણા સમાજના લોકો જે લોકો વર્ષોથી કોઈ પણ સંસ્થાની અંદર પોતાના બળ ઉપર વહીવટ કરતા હોય અને નિયમસરની ચૂંટણી ન આપતા હોય, જાહેર હિસાબો ન આપતા હોય, જનરલ સભાઓ બોલાવીને એની સમાજના સંસ્થાના લોકોને એના હિસાબો રજૂ ન કરતા હોય, જેમ એને કહેવાય કે પોતાની મનમાનીથી ચલાવતા હોય, આ કાયદા એના માટે છે, આમ સમાજ માટે કાંઈ નથી. કોઈ સરકાર કોઈ મિલકતને, સરકારે સ્પષ્ટ કીધું છે કે કોઈની મિલકત સરકાર જપ્ત કરશે નહીં. ફક્ત સરકારનો ઈરાદો એટલો જ છે કે તમે રેગ્યુલાઇઝ કરી નાખો, બધું ક્લિયર થઈ જાઓ, હિસાબો જાહેર કરો, ગેરકાયદેસર દબાણ હોય તો દૂર કરો અને તમારી પ્રીમાઇસીસની અંદર ગેરકાયદેસર બાંધકામ હોય તો એને તમે રેગ્યુલાઇઝ કરાવી નાખો, ચોપડા ઉપર ક્લિયર થઈ જાઓ. તો ખાસ કરીને અત્યારે જે મુસ્લિમ સમાજ એટલો બધો વિરોધ કરી રહ્યો છે, તો આ લોકો વિરોધ કરે છે, કોણ કરે છે? વિરોધ કરવામાં જે લોકો સમાજ વિરોધ કરે છે, મેં પણ માનો કે હમણાં અમારે એક યુસીસીનો વિરોધ પ્રદર્શનમાં હું જોડાયો હતો, બરોબર. તો વિરોધની અંદર મુદ્દા વાઇઝ વિરોધ છે. મુદ્દા કોઈ ધાર્મિક સ્વતંત્રતા ઉપર સરકાર કોઈ પાબંદી લગાવતી હોય તો એની ઉપર વિરોધ છે. તો વકફની અંદર કોઈ ધાર્મિક બાબત છે જ નહીં મારા મતે. ફક્ત સરકાર વકફમાં અપાયેલી મિલકતોને રેગ્યુલાઇઝ કરાવવા માટેના કાયદામાં ફેરફાર કરે છે, તો આપણે એના કાયદાને ફોલો કરવો જોઈએ. અને એમ છતાંય હું તમને એમ કહું કે વિરોધ કરવાનો અબાધિત હક છે બધાનો, તો કાયદાકીય તમે ક્યારે વિરોધ કરી શકો? તમે જ્યારે રેકોર્ડ ઉપર તમે ક્લિયર હશો તો તમને કોર્ટના દરવાજા ખુલ્લા જ છે, ચેલેન્જ કરો. દાખલા તરીકે કોઈ સરકારી જમીન ઉપર તમે કોઈ મસ્જિદ બનાવી નાખો બિનકાયદેસર, ચાલો સરકાર તો તમે ચલાવી લે છે કે ભલે ભાઈ નમાજ પડતા હોય, પણ ઇસ્લામના શરીયત મુજબ એ જગ્યા ઉપર પહેલા હું એમ પૂછવા માંગુ છું કે મસ્જિદ થાય ન થાય? તો ઇબાદત કબૂલ ન થાય, છતાં પણ મસ્જિદો બને છે, મફતનગર હોય કે ક્યાં બીજે ત્રીજે હોય, લોકો ત્યાં નમાજ પડે છે. હવે સરકારના ધ્યાનમાં ક્યારેક આવશે ને એ જગ્યા ઉપર જ્યારે સરકાર આવીને એમ કે ભાઈ ચાલો આ ગેરકાયદેસર જગ્યા પર તમે ધાર્મિક સ્થળ બનાવ્યું છે અને તોડી પાડવાનું છે, તે દિવસે સમાજનો પ્રશ્ન બનાવીને સમાજને ઇસ્યુને સમાજને મેદાનમાં રસ્તા ઉપર લાવવાનો. તો એની જગ્યાએ તમે આવી બધી મિલકતોને હું મુસ્લિમ સમાજને આહવાન કરું છું કે આવી બધી જગ્યા ઉપર જે મિલકતો હોય, મસ્જિદો કે મદ્રેસા બનાવ્યા હોય, તો તમે કોઈ માન્ય તમારે મોહલ્લાની કે એરિયાની કે શહેરની કોઈ એવી સંસ્થા હોય જે કાયદેસરની સંસ્થા હોય, રજીસ્ટ્રેશન સંસ્થા હોય, એના તાવાની જે જગ્યાની માંગણી કરો, વેચાતી સરકાર પાસેથી માંગે, સરકાર આપે, એની ઉપર તમારું બાંધકામ હોય તો એ રેગ્યુલાઇઝ કરવા પ્લાન મૂકો, પ્લાન મંજૂર કરાવી નાખો.
શા માટે તમે ગેરકાયદેસર રાખવા માંગો છો ભાઈ? ગોબરું શું કામ રાખવા માંગો છો? હરિયાણભાઈ, છેલ્લો અને લાસ્ટ પ્રશ્ન કે ગુજરાતના જે મુસ્લિમ સમાજો છે તે વકફ બિલને લઈને મુસ્લિમ સમાજને આપ શું કહેવા માંગશો? મારી મુસ્લિમ સમાજ, ગુજરાત રાજ્યના મુસ્લિમ સમાજને નમ્ર વિનંતી છે, હાથ જોડીને વિનંતી કરું છું કે જે તે સંસ્થાઓના ટ્રસ્ટીઓને વિનંતી કરું છું કે તમે હવે રાહ ન જોવો. અત્યાર સુધી જે ચાલ્યું બરોબર છે, ચાલી ગયું. હવે સરકાર ચાલવા દેશે નહીં. સરકારની નેક મુરાદ એ છે કે તમે રેગ્યુલર થઈ જાઓ. તો સરકાર આ એમ નથી કે મુસ્લિમ સમાજના, સરકાર તો તમામ ધર્મના ધાર્મિક સ્થળોને રેગ્યુલાઇઝ કરવા માંગે છે. તો તમે શા માટે નથી કરાવતા ભાઈ? શું તકલીફ છે? શું કામ ગોબરું રાખવા માંગો છો? આપણે આપણા ઘરનો હિસાબ આપણી પત્નીને આપીએ છીએ, ઘર ખર્ચના પૈસા તો આપણે એની પાસે હિસાબ કેવા માંગીએ છીએ. તો પછી આ તો બેતુલ માલ છે. શું કામ તમે ગોબરું રાખો છો અને ગોબરું રહેવા દો છો? અને જે તે સંસ્થાના ટ્રસ્ટીઓને ખબર ન પડે તો કોઈની સલાહ લ્યો, અને જો એની પાસે આવી ક્ષમતા ન હોય કામગીરીની, તો તમારા સંસ્થાના, તમારા સમાજના ભણેલા ગણેલા સારા માણસો હોય, વ્યક્તિ હોય, એને આ કામ સોંપી દો. એની પાસેથી લ્યો કામ, એને બોલાવીને આપો કે ભાઈ મારેથી નહીં થાય, તું કરાવી દે અમને. અથવા તો કોઈ સારા વકીલ રાખવું, કોઈ એન્જિનિયરને બોલાવીને તમે એને કામ સોંપી દો. હવે એ સમય નથી. હવે આ બધું ક્લિયર કરવું જ પડશે. અને નહીં કરો તો પછી સરકાર પગલાં લે, ને પછી સરકારને આપણે ખોટી રીતે રસ્તા ઉપર આવીને આપણે બદનામ કરવાની. એ વ્યાજબી વાત નથી. આપણે ચોખ્ખું રહેવું જ પડે. આપણે ફાટેલા કપડાં પહેર્યા હોય તો એ ફાટેલા કપડાના કાણામાં ગમે આંગળી નાખી જાય. તો ભાઈ તમે ફાટેલા કપડાં પહેર્યા તો તમે સીવી નાખો ને. કોઈને આંગળી ઘુસાડવાનો મોકો શું કામ આપો છો? બસ આટલું આપ ગુજરાતના મુસ્લિમ સમાજને આહવાન કરવા માંગો છો? હાજી.